ડિંડોલી પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના 2 ગુના તથા બેસ્તાન પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના 5 ગુના મળી ગરફોડ ચોરીના કુલ 7 ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા ચીખલીગર આરોપીને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અનુસાર સુરત શહેરના નાસ્તા ફરતા પેરોલ જમ્પ વચગાળાના જામીન પર મુક્ત થઈને ફરાર થયેલા આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરવાની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જે. સોલંકી ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓએ તાબાના સર્વેલન્સ સ્ક્વોડના માણસોને આ બાબતે પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય. તેઓ શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ.એચ. મસાણી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ સાલીગ્રામ તથા પોલીસ માણસો સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તેઓએ પીસી નિકુલદાન ચેનદાન નાઓની ચોક્કસ બાતમી હકીકતના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના 2 ગુનામાં તથા બેસ્તાન પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના 5 મળીને ગરફોડ ચોરીના કુલ 7 ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા ચીખલીગર આરોપીને ડિંડોલી ખાતે આવેલ શાંતિવન સોસાયટી પાસેથી ઝડપી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.